પાટણ માંગ શ્રી રામનવમી નિમિત્તે 39મી ભવ્ય શોભાયાત્રા નીકળશે। પાટણ શહેરમાં શ્રી રામનવમીનો પાવન પર્વ દર વર્ષે ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે। આ અવસરે શ્રી રામનવમી શોભાયાત્રા સમિતિ ટ્રસ્ટ પાટણ દ્વારા છેલ્લા 38 વર્ષથી સતત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ચાલુ વર્ષે પણ પરંપરા જાળવી રાખતા 39મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા બપોરે 2 વાગે શ્રી રામજી મંદિર પાટણથી પ્રસ્થાન કરશે અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સમગ્ર નગરમાં ભક્તિમય માહોલમાં સર્જાશે। શોભાયાત્રામાં 50મી વધુ ભવ્ય ટેબ્લો, ધાર્મિક દ્રશ્યોના જીવંત પ્રદર્શન તેમજ બેન્ડ વાજા અને સંગીતમય ટોળીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે। શહેરની વિવિધ સંસ્થાઓ, યુવાનો અને ભક્ત મંડળો ઉત્સાહભેર ભાગ લેશે। આ વર્ષની શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ સમિતિ દ્વારા વિશેષ તૈયાર કરાયેલ ચાંદીનો ભવ્ય રથ રહેશે, જેમાં પ્રભુ શ્રીરામ તેમના રામ દરબાર સાથે બિરાજમાન થઈને નગર વિસ્તારમાં વિહાર કરશે અને ભક્તોને દર્શનનો લાભ આપશે। આ શોભાયાત્રા માત્ર ધાર્મિક પ્રસંગ નથી પરંતુ પાટણ શહેરની એકતા, સાંસ્કૃતિક પરંપરા અને સૌહાર્દનું પ્રતિબિંબ પણ છે। આ પ્રસંગે સર્વ સમાજના લોકો ભેગા થઈને ભાઈચારો અને એકતાનો સંદેશ આપશે। સમિતિ દ્વારા શહેરની સર્વ ધાર્મિક જનતાને અપીલ કરવામાં આવી છે કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શોભાયાત્રામાં જોડાઈ પ્રભુ શ્રીરામના ગુણગાન કરીને આ પવિત્ર ઉત્સવને સફળ બનાવે। શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થા માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગનો સહયોગ લેવામાં આવ્યો છે। નાગરિકોને નિયમોનું પાલન કરી કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપવા શ્રી રામનવમી શોભાયાત્રા સમિતિ ટ્રસ્ટ અને ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંત શ્રી વૈજનાથ બી. રાવલ, મહામંત્રી શ્રી કીર્તિકુમાર મહેતા, ઉપપ્રમુખ શ્રી કેયુરભાઈ કોટક અને સમગ્ર ટ્રસ્ટીશ્રીઓએ વિગતો જાહેર કરી હતી। ભવ્ય રથયાત્રા રામનવમી શોભાયાત્રા સમિતિ ટ્રસ્ટ પાટણ દ્વારા 39મી રથયાત્રા જ્યારે ભગવાનની નીકળવાની છે અને એ રથની અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભગવાન શ્રીરામ 26/3/2026ના રોજ ગામ રામજી મંદિરથી બપોરે 2:15 આરતી અને 3 વાગે ભગવાન રથ પર બિરાજમાન થઈ અને પાટણની નગર ચર્ચાએ નીકળશે। અને ભગવાન જ્યારે નગર ચર્ચાએ નીકળશે ત્યારે દરેક ભક્તોએ, દરેક સનાતની હિન્દુઓએ ભગવાન તમારા ઘર આંગણે, સોસાયટીના કે મોહલ્લા પોરે જ્યારે ભગવાનનો રથ તમારા ત્યાં આવે ત્યારે ગુલાબના પુષ્પોથી ભગવાનનું સ્વાગત કરી એમના આશીર્વાદ લઈ અને આપણા જીવનની દરેક તકલીફો દૂર થાય એવું સ્મરણ કરીએ અને ભગવાન શ્રીરામની જય જય કરીએ। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।